સત્યમ શિવમ સુંદરમ સત્યમ શિવમ સુંદરમ ईश्वर सत्य है सत्य ही शिव है शिव ही सुंदर है सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम કારણ કે સત્ય છે એ શિવ છે ને શિવ એ જ સુંદર છે કહેવાય એમ બાકી કારણ કે પ્રેમ અને દર્દ વિના આની પ્રાપ્તિ થઈ શકે એવું નથી. બીજું એક ગીત છે આવું, એક રાધા એક મીરા दोनों ने कृष्ण ने प्रेम किया एक दर्द दीवानी एक प्रेम दीवानी एक दर्द दीवानी एक प्रेम दीवानी. એક છે એ કૃષ્ણની પ્રેમ દીવાની છે ને એક છે એ દર્દ દીવાની છે. ભજનમાં કીધું ને દિલના દર્દ તો ઓલા દર્દી દિલ જાણે, વેદીને એ નથી સમજાતું. એટલે આ બધી દિલના દર્દ છે અને સદગુરુની વાત છે એ દિલની વાત છે. દિલની વાત દિલમાં જ રાખવાની છે. કારણ કે ગમે એટલું માણસ દોડી લે પોતાને છેલ્લે પોતાના ઘરે જવું જ પડશે એમ. ये संसार हाटन का सौदा सब कोई वणजे आया कोई कोई लाभ सवाया लीना मूर्खे यूं यूं जन्म गुमाया अंधले यूं यूं जन्म गुमाया. નકર અમુક લોકો જીવનભર એકદમ ખાલી રહ્યા જાય છે. જે મનુષ્ય દેહની જે સાર્થકતા કરવાની હોય એ થતી નથી. એક રાજા હતો, રાણી હતી 4-5. એમાં એક રાણીને દીકરો એકનો એક સંતાન. ગાદીનો વારસ જ હતો એક જ ફક્ત. એમાં જે રાણીને દીકરો થયો એ માનીતી થઈ જાય અને જેને સંતાન નહોતું એ અણમાનીતી થઈ ગઈ. એટલે રાજા એને વધુ પ્રેમ કરે. એટલે બાકીની જે 4-5 રાણીઓ હતી ને એને ઈર્ષા દેખાય એવી. સ્ત્રીઓનો સહજ સ્વભાવ છે, એમાં ઈર્ષા દેખાય હોય જ. ભાગ્ય જેવું બને કે અમુકમાં ન હોય. અપવાદરૂપ. પુરુષોમાં અહમ હોય, પુરુષોમાં ઈર્ષા દેખાય નામનો દુર્ગુણ ન હોય તો એનામાં અહમ તો હોય જ. અપવાદરૂપ નીકળે કોઈ વ્યક્તિ કે એનામાં ન હોય એવા બહુ ઓછા. તો આ 4 બીજી 4 રાણીઓને અદેખાય એવી કે હારો આને સંતાન થઈ ગયું અને રાજા આને પ્રેમ કરે. આપણા હમું જોતા નથી, આપણા મહેલમાં આવતા નથી. એટલે ઓલા કુંવરને એવી કાન ભંભેરણી કરી, હિપ્નોટિઝમ વાપર્યું કે જે હોય તે. કારણ કે એકની એક વાત કાયમ સાંભળો ને એટલે એ સાચી સાબિત થાય, ખોટી હોય તો પણ. જેવી રીતે મંથરાએ કૈકેયીના કાન ભર્યા ખોટી વાતું કાનમાં ભરીને તો એ સાબિત થયું અને વચન માગીને રામને વનવાસમાં મોકલ્યા. એટલે
ગાંડો સાબિત કરી દીધો એકનો એક કુંવર, ગાડીનો વારસ એ. રાજાને મજબૂર કરી દીધો કે આને કાઢી મૂકવો પડે એવો કે મહારાજ આ ગાંડો છે, આમાં તમારી આબરૂ ઓછી થાય છે, આને મોકલી દો, ભલે ભીખ માગી ખાતો. પહેરે લુગડે કાઢી મૂક્યો, વયો ગયો. હકીકતે ગાંડો હતો નહીં, પણ આ લોકોએ ભેગા મળીને કરી દીધો. બિચારો એક ગામથી બીજે ગામ રખડતો ભટકતો ભીખ માગે, ફૂટપારી પર હોઈ જાય, ખાવા પીવાનું કાંઈ ઠેકાણું નહીં, નાહવાનું એમને જે મળે એ ટાઢો ટુકડો એ ખાઈ લે ને ફૂટપારી ઉપર કે રોડ ઉપર હોઈ જાય. ઝાઝો સમય વીતી ગયો, 7-8 વર્ષનો હતો ને કાઢી મીકો ને 25-26 વર્ષનો થઈ ગયો, કાઢી મીકો ને 17-18 વર્ષ થઈ ગયા. તો રાજાને સફેદ વાળ આવી ગયા, વૃદ્ધાવસ્થા આવી ગઈ, વારસ કોઈ નંબરે. તો મંત્રીઓ, અંગત મંત્રીઓ આવીને ચર્ચા વિચારણા કરતા મંત્રીઓ કહે મહારાજ એક કામ કરો, ભલે ગાંડો ગેલો તોય તમારો તો છે, એને પાછો આપે શોધી અને ગાદીનો વારસ બનાવી દો, રાજા ઘોષિત કરી દો એને. તો રાજાને ગુંડો ઉતર્યો કે આ વાત સાચી છે, હું હવે ક્યારે શરીર છોડી દઉં નક્કી નથી, અને આ પ્રજાનું શું, અને બીજા રાજાઓ ટાપીને બેઠા હોય, ચડાઈ કરે તો આપણને ગુલામ બનાવી દે અને બધું હડપ કરી દે. રાજાએ મંત્રીઓને આદેશ કર્યો, જાઓ ગમે ત્યાંથી એને ગોતી લઈ આવો. ગાડીઓ લઈને નીકળ્યા. બસ સ્ટેશન ઉપર, રેલવે સ્ટેશન, એરપોર્ટ જે કાંઈ હતું અહીંયા બધે ફીંદી ભાઈ, કંઈ પતો ન લાગે. રેલવેમાં બેસીને એકો એક સ્ટેશને તપાસ કરે, માણસ ચડે ઉતરે એમાં. ભિખારી બેઠા હોય અહીંયા જોવે, ઓલા ઓઢીને ઉતા હોય રેલવે સ્ટેશન એના ઉતારીને જોવે કે આમાં છે ક્યાંય. તપાસ કરતા ઘણા સ્ટેશનો ફરી ગયા, 4-6 મહિના થઈ ગયા ગોતવામાં, તોય મળે નહીં જાય. મોટા સ્ટેશનથી માંડી નાના સ્ટેશન બધે તપાસો કરી લીધી. ધર્મશાળાઓમાં, ફૂટપારી પર હોતા હોય અહીંયા, અન્નક્ષેત્રોમાં, કોઈ ગાડાના આશ્રમો એમાં કદાચ એમાં કોઈ ભરતી કરી દીધો હોય, ક્યાંય કરતાં ક્યાંય પતો લાગે નહીં. મંત્રીઓ મૂંઝાણા ગયો, રાજાને શું જવાબ દેશો આપણે, નીકળાતા તો ખરા ગોતવા, રાજા આપણને સજા કરશે નહીં મળે તો. આ એક છેલ્લામાં છેલ્લું સ્ટેશન હતું ને, ત્યાંથી 2 કિલોમીટર દૂર ગાડી જાતી નહોતી, આવું નાનું ગામડું હતું. ત્યાંથી સ્ટેશન સુધી અવર જવર કરવી પડે ચાલીને. એટલે મંત્રીઓ કે આપણે એક કામ કરી, હવે આ બધું ફરી લીધું, આ એક બાકી તો કે અહીંયા ન હોય તો કે આપણે આઈ લગી આવ્યા હી તો એક સ્ટેશન થોડું જવા દે, તપાસ કરી લઈ, ઇન કેસ વળી આપણા ભાગ્ય ચડી જતા હોય તો મળી જાય. રાજા ગયા, મંત્રીઓ ગયા એકડે. સ્ટેશન ઉપર તો હતો નહીં, નાનું એવું ગામ હતું, તો ગામમાં બધે ફર્યા, શેરી ગલી ખૂંદી માર્યા, ખૂંદી વળ્યા. ત્યાં એક સોસાયટીમાં ભીખ માગતો હતો, હાથમાં ઓલું ટીનનું ઠેબડું લઈને. ભીખ તો એવા કેટલાય માગતા હતા, પણ ઓલો મંત્રી રહ્યો ને એની ચકોર દ્રષ્ટિ હતી, બાજ નજર.
એને જોયું કે આને ગળામાં લોકેટ પહેરેલું સોનાનું હીરા જડિત. એને ચૈંકું એ કે આરો છે તો આવડો રાજાનો પુત્ર. મંત્રી હતો એ બહુ બુદ્ધિશાળી હતો, ઓળખી ગયો એને. ઓળખીને હાથ પકડ્યો હતો. એ કે હાલ અમારા ભેગો. તો કે ના, મારે નથી આવું, હું ગાંડો છું, મને છોડી દો, આમ તેમ. તો કે ના, મને છોડી દો, મારે નથી યાર રાજમહેલમાં આવવું, હું ગાંડો છું, રાણીઓ મને ત્રાસ આપે છે, આમ તેમ, બધા મને દોષ દ્રષ્ટિથી જુએ છે. કોઈ ફોલાવી પટાવી એને ખવડાવ્યું પીવડાવ્યું અને મંત્રીઓ પોતાના રાજ્ય તરફ લઈ ગયા. લઈ ગયા ને પછી એને નવરાવી ધોવરાવીને હરખો વ્યવસ્થિત કર્યો અને રાજાના કપડાં પહેરાવ્યા. એ કે તું રાજા જ છો, તું હાથે કરીને ભિખારી બન્યો છે, અથવા તને સંજોગો વસાત તું ભિખારી બન્યો છો, તું ગાંડો નથી. એવી રીતે ઘણી સમજાવટના અંતે રાજાએ સારું મુહૂર્ત જોઈ અને એને રાજા ઘોષિત કરી દીધો સોનાનો મુગટ પહેરાવીને. એટલે આ દ્રષ્ટાંતમાં સાર એ લેવાનો છે કે જીવ માત્ર છે એ રાજા છે, પરમાત્માનો જ અંશ છે. પણ સંગે પ્રસંગે અને અજ્ઞાની લોકોના સંગે પોતાને ભિખારી માની બેઠો છે. રાજાનો રાજા, શહેનશાહનો પણ શહેનશાહ છે, પણ પોતાની મતિ મંદ હોવાના કારણે, બુદ્ધિ ઓછી હોવાના કારણે બીજા લોકોનો સંગ કરીને એની વાતોમાં ફસાઈ ગયું છે. કારણ કે જીવ માત્ર પરમાત્માનો અંશ છે, એટલે પરમાત્મા જેવો જ હોય એમ. પરમાત્મા જેવા જ એનામાં સદગુણ હોય એમ. એટલે એને રાજા ઘોષિત કરી દીધો, પણ જીવ માત્ર છે ને એ રાજા છે. मानव तुझे नहीं याद क्या तू ब्रह्म का ही अंश है, कुल गोत्र तेरा ब्रह्म है, सद ब्रह्म तेरा वंश है, संसार तेरा घर नहीं, 4 दिन रहना यहाँ, कर अपने राज्य की याद स्वराज्य निष्कंटक जहाँ. કારણ કે પોતાનું રાજ્ય છે એ નિષ્કંટક રાજ્ય છે, નિશ્ચિંત છે. બાકી સંસારના રાજ્યમાં તો બધાયને અનુભવ છે કે ગમે ત્યાંથી ભાલા લાગે ને લાગે. ચાહે ધનવાન હોય તોય ભલે, ગરીબ હોય તોય ભલે, હરેકને એની અસર થાય જ નાના મોટી. એટલે જીવ માત્ર પરમાત્માનો જ અંશ છે, પોતે પરમાત્માનો જ અંશ છે એવી યાદી થાવી એ પણ હરિનામ જપ ધ્યાન અને સત્સંગ વિના શક્ય નથી. मनुष्य शरीर में 4 गुण विकसित होते हैं, समयांतरे नो विकास થાય. पहला है पाशवी अंश. પાશવી અંશ એટલે આ ત્રાસવાદીઓ, બોમમારો કરવો, નિર્દોષ માણસોને મારી નાખવા, લૂંટી લેવા, બળાત્કાર કરવા, કિડનીઓ ગરીબ માણસોની કાઢીને વેચી નાખવી, જેટલા કુકામાર્યા ને એ બધા કરતા હોય ને એ પાશવી અંશ આવે, નરાધમ જેને કહેવામાં આવે.
એનાથી ઊંચો આવે માનવીય અંશ. એટલે જ ગુરુના ચરણે જાય ત્યારે આપણને પેલા માણા બનાવવામાં આવે છે. આપણને એમ થાય હું માણા નહીં હોઉં, પણ આપણને ખબર નથી હોતી કે દારૂ, જુગાર, પરમાટી, પરસ્ત્રી ગમન અને ચોરી આટલું જે ન કરે એને જ મનુષ્ય ગણવામાં આવે છે. બાકીનાને દેખાય માણા જેવા પણ માણસ હોતા નથી. પદ કી અપેક્ષા માનવતા બડી હૈ. નરેન્દ્ર મોદીનું પદ હોય તો એમાં પ્રાઇમ મિનિસ્ટર એક જ હોય, બે ન હોય કોઈ પણ દેશમાં. અમેરિકાના પ્રમુખ છે ટ્રમ્પ, બે પ્રમુખ કોઈ દી હોય જ નહીં કોઈ પણ દેશમાં. એ સંવિધાનમાં જ એનો ઉલ્લેખ નથી. એક પ્રાઇમ મિનિસ્ટરના પદ ઉપર એક જ વ્યક્તિ બેસી શકે. पद की अपेक्षा मानवता बड़ी है. एक कंबल के ऊपर 10 सिद्ध साधु बैठ सकते हैं. सिद्ध महापुरुषो તમે એક ચાદર પાઠો એટલે 10 મહાપુરુષો બેસી શકે. पद की अपेक्षा मानवता बड़ी है. एक कंबल के ऊपर 10 सिद्ध साधु बैठ सकते हैं और मानव ही महेश्वर तत्व के साक्षात्कार करने का अधिकारी है. કારણ કે મનુષ્ય માત્ર પરમાત્મા પ્રાપ્તિનો અધિકારી છે. અધિકારી છે એટલે તો પરમાત્માએ કૃપા કરીને એને મનુષ્ય દેહ આપ્યો. નહીં તો કૂતરા, મીંદડા, બિલાડા કે ચકલા, કાગડા, કબૂતર નો બનાવી દે આપણને. 84 લાખ યોની છે ગમે એમાંનો નાખી દીધી આપણને. કારણ કે બધી યોનીમાં તો આપણે જે એવા છીએ એક વખત, મનુષ્ય દેહ એક જ વખત મળે. એટલે પદ કી અપેક્ષા માનવતા બડી है. पांचवी अंश में से मनुष्य ऊपर उठी અને માનવી અંશમાં આવે. હરિનામ, જપ, ધ્યાન, સુમિરન, સત્સંગ, ભજન, સેવા, ભોજન, કોઈ પણ પ્રકારની નાની મોટી જગતમાં જેટલી સેવાઓ દેખાય છે, કીડિયારા પૂરવા, ચકલાને ચણ, ગાયોને ઘાસચારો, જે કાંઈ રહ્યું તમને જે અનુકૂળ આવે તે. તો જેટલું એનું જપ, ધ્યાન, સ્મરણ, સત્સંગ જેટલો વધે ને એટલો વ્યક્તિ ઉપર ઉઠતો જાય. પાંચમી અંશમાંથી માનવી અંશ, અને માનવી અંશમાંથી પછી એનો ઈશ્વરીય અંશ જાગૃત થાય છે. પછી એને ખબર પડે છે કે હું અને પરમાત્મા બે એક થી જુદા નથી. હું પરમાત્માનો સનાતન અંશ છું એવું એને ભાન, એવું એને જ્ઞાન પછી થાય છે. પરબારું નથી થઈ જતું. આપણા આવા કેટલાય જન્મો વ્યા ગયા ત્યારે આપણને અટાણે સત્સંગ પ્રાપ્ત થયો છે. પૂર્વના જન્મોમાં આપણે કાંઈક ને કાંઈક દાન પુણ્ય કમાઈ કરેલી જ છે. નહીં તો તાકાત નથી વ્યક્તિ અહીંયા બેસી શકે. હરે का तूने जप कियो, का तूने दान कियो, का तूने किसी संत के चरण में निर्भय शीश झुकायो, का तने नाथे नवाजी ने मोकलो, अवसर बहुत भलेरो आयो, तूने रसना दઈને જમાયો, રંગાયો. એટલે ઈશ્વરીય અંશ જે એમને જાગૃત થતો નથી. એ તો કોઈ વિરલા પુરુષો એવા નીકળે કે એને નાથે નવાજીને જ મોકલ્યા હોય, એને પછી કરવાનું કાંઈ ન રહે.
કારણ કે જન્મ અને મૃત્યુ એ ઈશ્વરના હાથની વાત છે, એમાં મનુષ્ય કાંઈ કરી ન શકે. જન્મ ક્યાં દેવો, કેટલા વાગે દેવો, ક્યાં ચોઘડિયામાં દેવો, અમીરમાં દેવો કે ગરીબમાં દેવો, એ પરમાત્માના હાથની વાત છે. અને એને પાછું મૃત્યુ ક્યારે આપી દેવું એ પણ એના હાથની વાત. એક શ્વાસ વધે નહીં ને એક ઘટે નહીં. વધે ઘટે એને કરે બરાબર કાયમ નામ કલ્યાણ. નામ છે એ કાયમ માટે કલ્યાણકારી છે, એક દી બે દી માટે નહીં. કારણ કે મૃત્યુ ક્યારે દેવું એ પણ એના હાથની વાત છે, જન્મ ક્યારે દેવો એ પણ એના હાથની વાત છે. એક રોડ ઉપર ભીખ માગતો હોય, દારૂ પીતો હોય, શીલનું પાલન ન કરતો હોય, એની આ છોકરાનો જન્મ થાય તો એની આ ઉઘરાણી વાળા હળિયું કાઢતા હોય કે ઉછીના લઈ લઈને દારૂ પી ગયો હોય, ઘરમાં ચ ને ભ ને બાજતા હોય, આવું વાતાવરણ હોય. અને એક સીધે સીધો કરોડો અબજોપતિને ત્યાં જન્મ થાય. ધીરુભાઈ અંબાણી જેવાની આ જન્મ થાય. તો કોઈ હરિગુરુ સંતોને ત્યાં કોઈ બાળકનો જન્મ થાય તો એને નાથે નવાજીને મોકલો હોય, પછી એને બીજું કાંઈ કરવું ન પડે. એમ કે ને મોરના ઈંડાને ચિતરવા ન પડે, ચિતરેલા જ હોય જન્મથી જ. એટલે પરમાત્માની કરુણા વરુણા તો નિત્ય નિરંતર વરસતી જ રહે છે. પહેલાં પણ વરસતી હતી, અત્યારે પણ વરસે છે અને ભવિષ્યમાં પણ વરસતી રહેશે. એના માટે વ્યક્તિએ પાશવી અંશમાંથી માનવીય અંશ, માનવીય અંશમાંથી ઈશ્વરીય અંશ જાગૃત કરવાનું કામ મનુષ્ય પોતે કરવું પડશે. પરમાત્મા એ નવાજીને મોકલા હોય એની વાત નથી. એમ ભક્ત બીજ પલટે નહીં, ભલે જુગ જાય અનંત. ઊંચ નીચ ઘરે અવતરે પણ રે સંતનો સંત. એમાં કાંઈ ફેરફાર ન થાય. જેમ રોહિદાસ ચમારિયા તો એનું હલકું વર્ણ હતું. ભરેલા ઢોરના ચામડા છે એનું એમાંથી બૂટ ચંપલ બનાવીને ગુજરાન લાવતા હતા. એના કોઈ એવા પૂર્વના કર્મો હશે કે એને એવી યોનિમાં જન્મ આપ્યો, પણ એની પરાકાષ્ઠા તો ઊંચી છે. રાજા જનકની કમાઈ હશે તો એની પાસે રોહિદાસ ચમાર પાસે જે જ્ઞાન છે એ જ જ્ઞાન એની પાસે. સોનાના સિંહાસન ઉપર બેસીને રાજ વહીવટ કરે. ઝોપડીમાં ઢોરના ચામડા ચીરે એની પાસે જે જ્ઞાન એ જ જ્ઞાન રાજા જનક પાસે. અને એ જ જ્ઞાન આપણા ગુરુજીએ કૃપા કરીને આપણને આપ્યું છે. કારણ કે આદિ અનાદિનું જ્ઞાન એકનું એક જ છે. સમજાવવાની થેરી, રીત રિવાજો અને યુક્તિમાં ફેરફાર થાય, બાકી જ્ઞાનમાં કાંઈ ફેર નથી. અગાઉ જેને નિજ ધર્મ કહેતા, નિજાર ધર્મ કહેતા એ યુગમાં, અત્યારે કળીકાળમાં એને બીજ ધર્મ કહે છે. અત્યારે કાંઈ બીજનો કાયમ માટે બીજનો ઉત્સવ હોય છે, ભજન સત્સંગ હોય છે. ગુરુજીએ રોપેલી બીજ છે. નજરો નજર નહીં આવ્યા, બીજથી નહીં કોઈ બારા. તો આ આપણે વાળંદ્રીની જગ્યાએ અહીંયા રામદેવપીરનું મંદિર છે તો અહીંયા પણ બીજ ઉજવાય છે. અહીંયા આપણે આપણી રીતે બીજ ઉજવી છે.
કે પહેલા નિજા ધર્મ હતો, નિજિયા ધર્મ હતો, અટાણે બીજ ધર્મ છે. એટલે વાત તો એની છે. પણ વ્યક્તિની જેટલી જેટલી યોગ્યતા પાત્રતા વિકસિત થાય છે એટલી મહાપુરુષોની વાતને સમજી શકે છે, નહીંતર એને વાત ઉપરથી લઈ જાય છે. જેટલી જેટલી એકાગ્રતા હોય છે એટલું એટલું એ શિષ્ય સદગુરુની વાત ગ્રહણ કરીને હૃદયમાં ઉતારી શકે છે. નહીં તો ઉપદેશમાં બેઠા હોય તો એ માણસનું મન બીજે ભમતું હોય. શરીર સત્સંગમાં બેઠું એટલે એનો મતલબ એવું નથી કે તમે સત્સંગમાં જ છો એમ. કીધું ને, મન હોય તો માળવે જવાય, મન ચંગા તો કાથરોટ ને ગંગા. વિશ્વના ગમે તે છેડે તમે હોય, તમારું મન પરમાત્મામાં હોય, તમે આઠે પોર સત્સંગમાં છો. અને ગુરુની હાઈરે 24 કલાક રહ્યો ને તમારું મન વિષયોમાં હોય તો તમને સત્સંગને ઘણું છેટું. કારણ કે હરિગુરુ સંતો છે એ વિષયોથી ઉપર ઉઠેલા છે. એનું મન પરમાત્મામાં ચોંટી ગયું છે, હલે એમ નથી, ડગે એમ નથી, કોઈની તાકાત નથી કે એમાંથી ડગાવી શકે. સદગુરુએ જળ જડી ઉખડે નહીં કોઈથી, ભલે લાખો મથે લુહાર. લાખો લુહાર એને ગરમ કરી કે હથોડા મારે તો એ ઉખડે એવું નથી. કારણ કે આ સદગુરુની જળ જડેલી છે. એવી જ રીતે અહીંયા બીજ છે એ હરિગુરુ અર્જુન બાપાનો રોપેલો હલાવે છે. એ જ અહીં જે કોઈ આવે છે એને બીજ બનાવે છે. નહીં તો કરોડો અબજો રૂપિયા છે એ પણ નથી કરી શકતા. અને કાંઈ નથી અને હાલે એટલે વિચાર કરવો પડે ને કે સારું હાલે છે કેમ. વિશ્વાસે વહાણેલું જાય છે. અને આદિ અનાદિથી હરિગુરુના વહાણ વિશ્વાસે ચાલ્યા છે. વિશ્વાસે બધું જીતી જવાય. વિશ્વાસ વગરનું યજ્ઞ કર્મ પણ ઉલટું પરિણામ આપનારું સાબિત થઈ છે. શિવ મહિમનમાં લખ્યું. હે? શિવ મહિમનમાં લખ્યું. હા હા. વિશ્વાસ વગરનું યજ્ઞ કર્મ ઉલટું પરિણામ આપનાર થાય છે. જેવી રીતે લૌકિકમાં આપણે કાંઈ બિઝનેસ કરી નાનો મોટો, કોઈ 5-25 લાખ, કોઈ 5-25 કરોડ, જેવી જેની શક્તિ એ પ્રમાણે રોકાણ કરીને ધંધો કરે કે વેપાર કરે કે જે કરે તે, એને વિશ્વાસ છે હું આમાંથી કમાઈશ ત્યાં કરે છે ને. પણ છતાંય પોતાની અનઆવડત હોય અથવા પુરુષાર્થ ન હોય અથવા પરમાત્માની કૃપા ન હોય તો સફળ નથી થતા. ઘણા લોકો લાખના 12,000 કરે છે. અને ઘણા લોકો નાનો એવો ધંધો હોય તો એ 2-5 વર્ષમાં કરોડો અબજોપતિ બની ગયો. કારણ કે એનો વિશ્વાસ, એની મહેનત અને પરમાત્માની કૃપા. ખાલી પુરુષાર્થથી પણ સફળતા મળતી નથી. પુરુષાર્થ તો આખું જગત કરે, સવારે ઉઠે ત્યાંથી હુવે ત્યાં સુધી, છતાં બધા લોકો સફળ નથી થતા. કારણ કે એમાં પરમાત્માની હરિગુરુ સંતોની કૃપા ભેગી ભળે ને ત્યારે એમાં સોનામાં સુગંધ ભળે. शिष्य की वाहवाही, शिष्य की प्रशंसा, शिष्य के गुणगान, शिष्य की प्रतिष्ठा, इसके पीछे सदगुरुओं की रहमत का हाथ छुपा हुआ है. કારણ કે દેખાતો નથી એનો હાથ, પણ છે ખરો એમ.
બાપુ કહે ને તમારી સ્થિતિ હોય તો તમને ખબર પડે, નહીં તો તમે બેહોશ હશો તો તમને ખ્યાલમાં નહીં આવે. એ તમને ચેતવણી આપી જ દેતો હોય ડગલે ને પગલે, કારણ કે એ ભેગો જ છે. આ ભેગો બેઠો એને બાળો, છોડી દિયો ચિત્તનો ચાળો, અને બુજી લ્યો 52 બાળો. સોવા ભગતની વાણી. ત્યારે મન પવનની વારો માય બાજુ એક તારો ઓહં સોહં સબ ઘટમાં રચ્યો માય ભભકું દે એને બાળો બારો ભપકું દે ભાઈ. કે પેલા ગૂગલના ધૂપ કેમ ભપકું દેતા એમ ભપકું દે. તોય કમ નસીબી કે માણસને ભાળતો નથી ભાળવાનું. એ ભાળે છે જે ભાળવાનો છે ને નથી ભાળતો એમ. અને બાળી ગયા હોય તો એ હરિગુરુ સંતોએ ભજન સત્સંગ નથી છોડ્યો. ગંગા સતીએ કીધું કે ભાડી રે ગયા હોય તો તમે તરપત ન થાશો, અને કાયમ રાખજો ઉલ્લાસ. રોજ ઉઠીને સત્સંગમાં રોજ ઉલ્લાસ હોવો જોઈએ. આમ ખામોશ કે એવી રીતે શોખ હોય એવી રીતે નહીં. એમ જેમ પૈસા મળે તો માણસને કેવો ઉલ્લાસ હોય છે, આનંદમાં હોય છે. બાયડી હાટું દાગીના કરાવી દે, 1.5 લાખનું સહેલું લઈ દે, 4 વ્હીલ લે, કોઈ બુલેટ લે, તો કેવો ઉલ્લાસમાં હોય છે. એવો ઉલ્લાસ આમાં આવવો જોઈએ. કારણ કે સાચી કમાઈ જ આ છે. ઓલી તો આંખ વિચાય એટલે પૂરું, સીધી રાખ, સીધો ફોટો લાગી જાય હાથ ચડાવેલો. કાંઈ વાતમાં માલ નથી. ઘરના આવે થોડોક ટાઈમમાં બધું ભૂલી જાય. કારણ કે પરમાત્માને જે નથી ભૂલ્યા એને આખું જગત યાદ રાખે છે ને એને ભૂલતું નથી. બાકી તો આવા લાખો કરોડો, અત્યારે બ્રહ્માંડમાં 6 અબજની વસ્તી છે ને, એના કરતાં અનેક ગણાની રાખ થઈ ગઈ છે. એક રજ જેટલા માણસો જોઈને તો અત્યારે પૃથ્વી ઉપર નથી. એટલા માણસો મૃત્યુ પામી ગયા. તો એમાં હરિગુરુ સંતોને જ આપણે યાદ રાખી છે, બીજા કોઈની કાંઈ યાદી નથી આવતી. એને બહારનું રાજ્ય નથી ભોગવ્યું, દિલનું રાજ્ય ભોગવ્યું છે. ગુરુજી અર્જુન બાપાએ 98 સાલમાં શરીર છોડ્યું, 27 વર્ષ થઈ ગયા. તો એ જેટલા જેટલા એના ચરણે ગયા હતા એ બધાના દિલમાં રાજ કરે અને એને માર્ગદર્શન આપે. અવડા માર્ગે જતો હોય તો એને ચેતવી દે, કાન પકડીને એને પાછો વાળી દે. પણ સત્સંગમાં જો જાતો હોય તો, શીલનું પાલન કરતો હોય તો, મનુષ્ય બનીને જો રહેતો હોય તો, બાકી મન ફાવે માલે એનું તો પછી શું થાય એ કાંઈ કહેવું જ મુશ્કેલ છે. 84 યોનિમાં 84 લાખ યોનિમાં પાછો ભટકવાનું. કારણ કે સદગુરુનું જ્ઞાન એવું છે કે કદાચ શિષ્ય કુમાર્ગે વ્યો જાય ને તો એના અમુક જન્મો પછી જ્ઞાન એનો પીછો નથી છોડતો. ઘણા જન્મોના અંતે એનું કલ્યાણ તો કરે જ છે. લગનથી જો હાલતો હોય તો અત્યારે જ અનુભવ થઈ જાય ને. પણ જો બેદરકારીને આળસુ હોય તો એને થોડો સમય લાગે. બાકી સદગુરુનું જ્ઞાન, એની દીધેલી દીક્ષા આ જીવાતમાં કોઈ પણ યોનિમાં જાય તો એનો પીછો નથી છોડતો.
કલ્યાણ કરે જ, ગેરંટીવાળી વાત એમ. એટલે હરિગુરુ સંતોને આપણે યાદ કરી છીએ, આપણા હૃદયમાં એનું રાજ્ય છે. તમે જોજો, કોઈ પણ માણસ ખોટું કરશે ને તો એ મનનું કયું માનીને કરશે, પણ અંતર્યામી ઓલો પરમાત્મા રહ્યો ને એને ના પાડતો હોય કે આ રહેવા દે, કરાય નહીં. અને એકવાર એને ટોકતો હોય કે રહેવા દે, આ કરવા જેવું નથી, આનું પરિણામ સારું નહીં આવે. પણ છતાંય મનનો ગુલામ હોય છે ને, એટલે મનનું બળ વધી જાય છે અને મન કે એ કરી નાખે છે. એટલે જ સંત કબીરને કહેવું પડ્યું કે મન અંધા સબ કરાવત ધંધા, કારણ કે આંધળું છે. મન કો તો ऐसा मारिए કે ટૂંક ટૂંક હો જાય, કારણ કે હરેક મહાપુરુષોએ મન ઉપર કંટ્રોલ મેળવ્યો છે. કારણ કે મનથી આખું જગત ઊભું થયું છે. પિંડે અને બ્રહ્માંડે રચના જ મનની છે. એટલે હરિગુરુ સંતોએ જોયું કે આ કારણ છે ને એ મન છે, તો કારણ ઉપર જ સીધો એને ઘા કર્યો. અને આપણે હું જે કાર્યમાં ગોટે ચડી જાય છે, કારણ ઉપર ઘા કરો તો એક ઝાટકે કામ બની જાય એવું છે. જેવી રીતે વિશ્વામિત્ર ઋષિ જંગલમાં યજ્ઞ યાગ કરતા, તો ઓલા રાક્ષસો હાડકા નાખે, નરક નાખે અને યજ્ઞ ભંગ કરાવતા, અને ઋષિઓને મારી હોત નાખે. એવા બિહામણા રૂપ લઈ લે અને રાક્ષસો આવે, એને યજ્ઞનો વિધ્વંસ કરી નાખે. જે વાતાવરણમાં શુદ્ધ વિચારો ફેલાવે, વાતાવરણ શુદ્ધ કરવાવાળા યજ્ઞો જે છે એ રાક્ષસોના ત્રાસના કારણે થતા નહીં. એટલે વિશ્વામિત્ર મુનિ તો સર્વશક્તિમાન હતા, એ ધારે તો રાક્ષસોનો નાશ કરી શકે એમ હતા. પણ એને ખબર હતી કે મેં તપ કરીને જે કંઈ પ્રાપ્ત કર્યું છે એ બીજાને શ્રાપ દઈ અને એ નષ્ટ કરવા માટે મેં નથી કર્યું. મારાથી બની શકે એટલું જગતનું કલ્યાણ થાય એમાં મારે ઉપયોગ કરવાનો, દુરુપયોગ કરવા માટે મેં આ પ્રાપ્ત નથી કર્યું. એટલે વિશ્વામિત્રે વિચાર કર્યો કે આના માટે શું કરું. બધા પ્રયાસો કર્યા પણ રાક્ષસો સામે સફળતા ન મળી. એટલે વિશ્વામિત્ર ઋષિ અયોધ્યા તરફ ચાલતા થયા. અયોધ્યા નગરીમાં ગયા તો રાજા દશરથે મુગટ ઉતારી રાખ્યું, દંડવત પ્રણામ કર્યા, આસન આપ્યું, પૂજન કર્યું, પ્રદક્ષિણા ફર્યા, તિલક કર્યું, ફૂલમાળા પહેરાવી, જમાડ્યા, આરામ કર્યો. પછી કે બાપજી શેના માટે આવવાનું થયું? તો કે તારું થોડું કામ પડ્યું મારે. તો કે બાપજી તમારે અહીં ધક્કો ખવાય, મને આજ્ઞા કરી હોત તો હું અહીંયા આવત. તો કે નહીં નહીં, તમે રાજા છો ને, રાજા છે એ વિભૂતિમાં પરમાત્માનું સ્વરૂપ છે, મારે તમારી પાસે. તો કે તમે તો રાજાના પણ રાજા છો. બે સામે સામો વિવેક કર્યો. દશરથ રાજા કે માગો માગો તે આપું. એને એમ કે બહુ તો ધન સંપત્તિ, સોના મોહર, રાજ્ય માગશે, બીજું શું માગશે? તો કે મારે તમારા રામ અને લક્ષ્મણ બે જોઈ છે. તો દશરથને ઝાટકો લઈ ગયો કે આ સમય શું માગો છો? રામ તો મને મારા પ્રાણોથી પણ પ્રિય છે, મારા પ્રાણ લઈ લેવા હોય તો લઈ લ્યો, પણ રામની માંગણી રહેવા દો. એ તો હજી બાલક છે, એ પાલક નથી.
પણ વિશ્વામિત્રને ખબર હતી બાલક છે કે પાલક છે, કારણ કે વિશ્વામિત્ર તો અંતર્યામી હતા. દશરથ કે રામ સિવાયનું તમે બીજું જે કાંઈ માગવું હોય માગી લ્યો. આખું અયોધ્યાનું રાજ્ય, ધન સંપત્તિ, સૈન્ય બળ, તિજોરીઓ બધું તમારા હવાલે કરી દો. તો કે મારે રામ લક્ષ્મણ જ જોઈએ. વિશ્વામિત્ર દશરથને કે તમે જોઈ વિચારીને બોલજો, તમે કઈ ગાદી ઉપર બેઠા છો. આ અયોધ્યાની ગાદી છે. આની ઉપર જેટલા જેટલા ચક્રવર્તી સમ્રાટો આવ્યા એને પ્રાણ જાય અરુ બચન ન જાય. રઘુકુલ રીતિ સદા ચલી આવી, પ્રાણ જાય અરુ બચન ન જાય. આ ગાદી ઉપર બેસવા વાળા તમામ રાજાઓએ પ્રાણનો ત્યાગ કર્યો છે, પણ વચનનો નથી કર્યો. તો તમે હું રઘુકુળની રીતિને ધૂળમાં મેળવવા બેઠા છો? વંશ પરંપરાગત આ જે હાઈલું આવે છે રઘુકુળ રીતિ સદા ચલી આવી, અને તમે આ શું બોલો છો? દશરથનું મન માનતું નથી રામ અને લક્ષ્મણને દેતા. એવામાં વશિષ્ઠ મુનિનું આગમન થયું. વશિષ્ઠ મુનિ આખી વાત સમજી ગયા. એને જોયું કે દશરથને શું તકલીફ છે. અગાઉના રાજા મહારાજાઓ જ્યારે સંકટ આવે ને ત્યારે ગુરુને પૂછીને પગલાં ભરતા, મન ફાવે એમ ન હાલતા. રાજ્ય સત્તા તો શ્રેષ્ઠ છે, પણ એની માથે ગુરુની સત્તા સર્વશ્રેષ્ઠ હતી. ગુરુને પૂછી પૂછીને પગલાં ભરતા, ભલે ગમે તે કામ હોય. કોઈ ઉત્સવ હોય તો પણ ગુરુને પૂછે, અને કોઈ એવી વિકટ પરિસ્થિતિ હોય તો પણ ગુરુને પૂછે. રાજા દશરથે વશિષ્ઠ મુનિને વંદન કર્યા કે ગુરુવર આમાં હું શું કરું? રામ મને પ્રાણથી પણ પ્રિય છે ને વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણની માંગણી કરે છે. રામના ગુરુ વશિષ્ઠ મુનિ કે રાજન તમે રામ અને લક્ષ્મણને સોંપી દો. ગુરુએ આજ્ઞા કર્યા પછી દશરથ એક શબ્દ બોલ્યા નહીં. તો રામ અને લક્ષ્મણ બેયને લઈ અને વિશ્વામિત્ર નીકળી ગયા હતા જંગલ તરફ. એનો જ્યાં આશ્રમ હતો, યજ્ઞ થતા હતા નિત્ય બ્રહ્મોત્માં, અહીંયા પહોંચ્યા. પછી કે રામ આયા રાક્ષસોનો ત્રાસ છે, એટલા માટે મેં તમને અહીં બોલાવ્યા છે. દશરથ પાસે મેં માગણી તમારી એટલા માટે કરેલી છે, બીજો કોઈ મારો આશય નથી. તમે ધનુર્વિદ્યામાં બળવાન છો એ મને ખબર છે. ઓકે, કાંઈ વાંધો નહીં. યજ્ઞ ચાલુ થયો એટલે મૈદા રાક્ષસો આવવા, હાડકા નાખે, મળમૂત્ર નાખે, પાણાવારી કરે, ઝાડવા આખા ઉપાડીને ઘા કરે, કઈક પ્રકારના જુલ્મ કરે. ભગવાન રામ અને લક્ષ્મણ તીરકામઠા તૈયાર કર્યા. ત્યાં 2, 4, 5 રાક્ષસો જે ઉપર હતા નીચે હતા એને તો તીર મારીને પૂરું કરી નાખ્યું. પછી વિશ્વામિત્ર કે રામ તમે એક કામ કરો, તાડકા નામની જે રાક્ષસી છે ને એ રાક્ષસોને જન્મ આપે છે, તમે પહેલા એનો વધ કરો, જેથી કરીને જેટલા છે એનો જ તમારે સફાયો કરવાનો રહે, જેથી કરીને નવા રાક્ષસો ઉત્પન્ન ન થાય, પેદા ન થાય, એટલે તમારું કામ સરળ થઈ જશે. જેવી આજ્ઞા. તો તાડકા નામની જે રાક્ષસી હતી ખતરનાક, એને અનેક બાણો મારીને વિંધી નાખી.
રામ અને લક્ષ્મણ બે ભેગા મળી ગયા. પછી બીજા જે કોઈ રાક્ષસો હતો એનો નાશ કર્યો અને પછી નિત્ય માટે વિશ્વામિત્રના યજ્ઞ ચાલુ રહ્યા. એટલે કહેવાનો મતલબ શું છે કે હરિગુરુ સંતોમાં વિવેકનું પ્રાગટ્ય થયું છે એટલે એને સીધો મન ઉપર એટલે કે કારણ ઉપર જ ઘા કર્યો. કાર્ય ઉપર ઘા કરશું તો આપણું કામ અઘરું થઈ જશે, એનો અંત જ નહીં આવે એનો. એટલે હરિગુરુ સંતોએ મન ઉપર ઘા કરીને મનને કબજે કરી લીધું તો એના શરણમાં જે કોઈ આવે એને પણ આ જ જ્ઞાન આપે છે. એ કે બે જ માર્ગ છે. તમારી પાસે મનને રાખવું હોય તો પણ મને કોઈ વાંધો નથી. તમારામાં સામ્રતાય છે મનને કબજે કરવાની તો રાખો. એટલે તમારામાં એ તાકાત ન હોય તો તમે ગુરુને સોંપી દો. પણ તમે ગુરુને ન સોંપો અને કબજે ન કરો તો શું થાય? એટલે હરિગુરુ સંતો કારણ ઉપર ઘા કરી મનને કબજે કરી સંયમી જીવન જીવી, તપસ્વી જીવન જીવી, એનું જીવન બીજાના પરહિત માટે જ હોય છે. પોતાનો એને કોઈ સ્વાર્થ નથી. નિષ્કામ સેવા કરવાવાળા સજ્જનોમાં પણ ઉત્તમ હોય તો હરિગુરુ સંતો. એનું દર્શન પણ પાવન કરવાવાળું છે, એની મૂર્તિ પણ મંગલકારી છે. એટલે હરિગુરુ સંતોનો તો મહિમા જેટલો ગાય એટલો ઓછો છે. નિત્ય નવીન રસ, એની વાત કરો તો અંદર આનંદના સૈડા ફૂટે. નિત્ય નવીન રસ, એકની એક વાતમાંથી રોજ નવું 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 મળે જ રાખે. જેમ ભીડાને ઉલેચો એમ પાણી આવી જ રાખે, આવી જ રાખે, ખાલી જ ન થાય. 24 કલાક ઉલેચો તો 24 કલાક આવે પાણી. એટલે આ જ્ઞાનનો ખજાનો તો એવો છે કે આનું ગમે એટલું વર્ણન કરી તો આનો અંત આવે એવું નથી. અને સદગુરુ શ્રી અર્જુન બાપાને હૃદયથી પ્રાર્થના કરીએ આપણે બધા ભૈલાઓ, ગુરુ ભક્તો, સત્સંગી ભાઈઓ, અહીંયા જે છે એને કદાચ નથી આવ્યા, યુટ્યુબના માધ્યમથી જે સાંભળતા હોય એ પણ કરે, ઘરે બેઠા કરે. સમય સંજોગોને કારણે અહીં ન આવી શકતા હોય તો એમના પર પણ હરિગુરુ સંતોની, અર્જુન બાપાની કૃપા દ્રષ્ટિ વરસતી રહે એવી હૃદયથી પ્રાર્થના. સતગુરુ મહારાજની જય. તું બોલાવી લે. હાલો બોલાવ.